ખૂબ ખૂબ કૃપા કરે છે. એટલે તમને બધાને વિનંતી કરું છું, હૃદયથી પ્રાર્થના કરું છું સ્વામી, કે તમારો જે સેવાનો ભાવ છે ને, વચન ચીલવાનો જે ભાવ છે, આમ સ્વામીજી શિક્ષાપત્રી આપણે હાથમાં લઈએ અને આમ વાંચે ને તો એવું માનવાનું કે સાક્ષાત શ્રીજી મહારાજના આજ્ઞા છે ને એ હું સાંભળી રહ્યો છું. આમ વચનામૃતમાં તો શ્રીજી મહારાજે જે વાત કરી છે, એક એક વાત સાંભળીએ ને તોલ ના મળે સ્વામીજી, તોલ ના મળે. એવું બારીક આપણા, હું એવું કહું કે કોઈક વસ્તુ આપણા દાંતમાં ભરાઈ ગઈ હોય ને સ્વામીજી, અને આપણને ખબર પડે ખૂંચતી હોય તો આપણે આમ તેમ કરીને એને કાઢી નાખીએ. પણ ડોક્ટર પાસે જઈએ અને એ ડોક્ટર જો આપણા દાંતમાંથી કાઢે ને તો આટલું બધું નીકળે. બોલો, આપણને ખબર જ નથી પડતી કે આટલું બધું અંદર પડ્યું હશે. એવું છે, આપણને આપણા આત્માના દોષ નહીં ખબર પડતા ને આપણને ક્યાં એ દુખે છે એ ખબર નહીં પડતું. શ્રીજી મહારાજ પકડીને કે તમે મારા કહેવાઓ છો એટલા માટે મારે તમારામાં તલ માત્ર કસર નથી રાખવી.